વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે। મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જે નિમિત્તે સુરત ખાતે ડોક્ટર જિજ્ઞાબેન ઓઝા અને સુરત કવિયત્રીઓ દ્વારા કવિયત્રી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા દિવસ લૈંગિક સમાનતા અંગેની જાગૃતતા ફેલાવવા અને સમાનતાના લક્ષ્યાંક હાંસલ કરવા માટે એજન્ડા અને કોલ ટુ એક્શન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે। આ ધ્યેય મેળવવા માટે ઇવેન્ટ્સ અને અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવી રહ્યા હોય, જેના ભાગરૂપે સુરત ખાતે કવિયત્રી સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં એક કવિયત્રીઓનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેનું નામ શબ્દ રૂપેણ સંસ્થિતા રાખવામાં આવ્યું હતું। જે ગ્રુપ દ્વારા સમગ્ર સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં બોમ્બેથી લઈ આણંદ સુધીની કવિયત્રી મહિલાઓએ ભાગ લીધો હતો। સમગ્ર આયોજનમાં ભાગ લીધેલી મહિલાઓ દ્વારા પોતે બનાવેલા કવિતાઓ રજૂ કરી મહિલા દિવસની શુભેચ્છાઓ અર્પણ કરી હતી। સમગ્ર વિશ્વ જ્યારે મહિલા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે સમગ્ર આયોજનમાં કેટલાક પુરુષ કવિઓ દ્વારા પણ કવિતાઓ રૂપી મેસેજ મોકલી મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમારી એક બહેનો થકી અને બહેનો વડે ચાલતી એક સંસ્થાની અમે શરૂઆત કરી છે, જેનું નામ અમે શબ્દરૂપેણ સંસ્થિતા આપ્યું છે, જેમાં સુરતની કવિયત્રીઓએ ખાસ કરીને આ ગ્રુપ બનાવ્યું છે અને સુરતની આસપાસ વસતી શબ્દોની રચના કરતી, શબ્દોની સાધિકા જેવી જે હોય બહેનો, એમને એ લોકો આવકારે છે। તો આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમે ખાસ નારીલક્ષી કવિયત્રી સંમેલનનું આયોજન કર્યું છે અને એ અંતર્ગત અમે મુંબઈથી લઈ અને નડિયાદ સુધીની કવિયત્રીઓ અહીં એક મંચ ઉપર ભેગી થઈ છે અને નારીલક્ષી કવિતાઓનું સ્વયં લેખિત કવિતાઓનું અમે ચયન કરીશું અને આજના આ વિશ્વ મહિલા દિવસને અનોખી રીતે ઉજવીશું। વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચ મહિલા દિવસ તરીકે ઉજવાય છે। આ ક્રાંતિ 20મી સદીમાં અમેરિકા સમાજવાદી અને શ્રમિક ચળવળો સાથે ઉદ્ભવી હતી। તે સમયે મહિલાઓ કામકાજના કલાકો ઓછા કરવા, સમાન અને સારું વેતન તેમજ મતદાનના અધિકાર માટે લડતી હતી। પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી 1911માં કરવામાં આવી હતી। આ સમય દરમિયાન ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં મહિલાઓના અધિકારોને સમર્થન આપવા માટે 10 લાખથી વધુ લોકોએ રેલીઓ કાઢી હતી। ત્યારથી તે મહિલાઓ માટે સમાનતાથી લઈને કાર્યસ્થળે મહિલાઓ સાથે થતી હિંસા સુધીના મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને 1977માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી હતી। ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું।